નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, વેજલપુરમાં વિકાસના દાવાઓ પર વરસાદી પાણી ફેરવાયું। શાળા પાસે ગંદા પાણી ભરાતા ગ્રામજનોમાં ભારે રોષ। કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ વિકાસના કામોમાં વાસ્તવિકતા સામે આવી છે। ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી શાળા પાસે વરસાદી અને ગટરનું ગંદુ પાણી ઘૂંટણસમા ભરાઈ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ વચ્ચે શાળાઓ જવું પડી રહ્યું છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રોડનું આયોજન અર્ધન હોવાની ઉપરનો રોડ ઊંચો બનાવ્યો છે, જ્યારે શાળા પાસેનો મુખ્ય ભાગ અધૂરો છોડવામાં આવ્યો છે, જેના કારણે વરસાદી પાણીના નિકાલ થવાને બદલે સમગ્ર પાણી શાળા પાસે જ એકંદર થઈ રહ્યું છે। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ગટરોની નિયમિત સફાઈ અને જાળવણી ન થતા ગટરોના ચોકઅપ થઈ ગઈ છે, જેના કારણે ગંદુ પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું છે। આ સ્થિતિ બાળકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે। સ્થાનિકો લોકોનું કહેવું છે કે તંત્ર અને પંચાયતના વિકાસના દાવાઓ માત્ર કાગળ પર પૂરતાની સમિતિ રહ્યા છે। તેમણે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓના સ્તર પર આવી વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરી અધૂરા રોડનું કામ પૂર્ણ કરવા તેમજ ગટરોની તાત્કાલિક સફાઈ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં માંગ કરી છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર તાહિર ટપલા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ, ગોધરા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।